તો મિત્રો વાગી રહ્યા છે સવારના 7. આપણી ફ્લાઇટ રનવે પર આવી ગઈ છે. આજે આપણે યાત્રા કરીશું સારંગપુર ધામની. જય હનુમાન દાદા. દાદા યાત્રા મંગલમય કરજો. અરે ભાઈ, અહીંયા તો પેસેન્જર પર ફૂલોથી સ્વાગત થઈ રહ્યું છે. કેમ છો મિત્રો? જય મહારાજ. આજે સારંગપુરની યાત્રા ફરી કરીએ છીએ. જૂની ટીમને કોમેડી મેમ્બરો છે નહીં. અમારા એક નવા મિત્ર આવ્યા છે, દેવ પટેલ. જય શ્રી રામ. સંદીપભાઈ જોડે સફળ કરીશું. કેમ છો સંદીપભાઈ? નમસ્કાર. જય સ્વામિનારાયણ. આ જ ખાસિયત છે આ બસની કે સંદીપભાઈ પર્સનલી દરેકનું સ્વાગત કરે છે. તો આ છે આપણી ફ્લાઇટ. લોકો સસ્તામાં સિદ્ધપુરની યાત્રા કરે. આજે આપણે સારંગપુરની યાત્રા કરીશું અને તમને મજા કરાવીશું. ડ્રાઈવર હાર્દિકભાઈ ભટ્ટ અને સંદીપભાઈ બારોટ કંડક્ટર રેડી છે. શું વાત છે યાર, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. પર્સનલી આટલું જોરદાર સન્માન એ પણ અમારું. વાહ વાહ સંદીપભાઈ, થેન્ક યુ તમને યાર. ડ્રાઈવર સાહેબ ફ્લાઇટની સીટ પર બિરાજમાન થઈ ગયા છે. તો ફ્લાઇટનો પ્રારંભ કરીએ એના પહેલાં ભક્તિમય વાતાવરણ બનાવવું પડશે, જે આમની ખાસિયત છે. ભક્તિમય વાતાવરણ બને એની સાથે સાથે રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે. ચલો તો પહેલાં દાદાની આરતી કરી લઈએ આપણે. દરેક જણ પોતાના સ્થાન પર ઉભા જાઓ. હવે શરૂ કરીએ જનગણ મન રાષ્ટ્રગાન આપણું. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ભારત માતા કી જય. કષ્ટભંજન દેવની જય. ડ્રાઈવર સાહેબ ગાડી ચાલુ કરો. તો હવે ફાઇનલ કષ્ટભંજન દાદાના આશીર્વાદથી આપણી ફ્લાઇટ ટેક ઓફ થાય છે. જ્યાં જ્યાં જઈશું, જ્યાં જ્યાં ફરીશું, તમને બધાના મુલાકાત કરાવીશું. દરેક સ્થળની મુલાકાત કરાવીશું, દર્શન પણ કરાવીશું. મિત્રો, વિડીયોના અંત સુધી જોડે રહેજો. તમને ખરેખર આજે મજા પડવાની છે અને મજા કરાવીશું. 54 472 મહેરબાની કરી છૂટા પૈસા કાઢી નાખવા. હાલમાં પહોંચ્યા છે આપણે મિશન રોડ. આ ગુરુદ્વારા છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. ફાઇનલી ખેડા પહોંચવાની તૈયારી થઈ ગઈ છે. આવી ગયું છે ખેડા ગામ. અહીંયા ઘણા પેસેન્જરો ઉતરશે અને ઘણા ચડશે. જવાનું છે ખેડા બસ સ્ટેન્ડ. તો સંદીપભાઈની વાત કરીએ તો તેઓ દરેક સ્ટેશન આવવાની જાણકારી સાથે ઇન્ફોર્મેશન પણ સારી આપે છે. ફાટી ગઈ, છોકરો ચાલી ગયો, મને ખબર નહીં, ટિકિટ લેવી પડે એટલે ટિકિટ સાચવીને મૂકી દેજો. ડ્રાઈવર સાહેબ બેઠેલા તમામ મુસાફર ચાલુ મુસાફરી દરમિયાન બારીમાંથી હાથ પગ મોઢું માથું બહાર કાઢવું નહીં. ખાસ કરી હાથની કુણી તો કાઢવી નહીં. અન્યથા શરીરના કોઈ પણ ભાગને ઈજા નુકસાન થાય તો જવાબદારી પોતાની રહેશે. શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત બસમાં મહેરબાની કરી કચરો કે ગંદકી કરવી નહીં અને કરવા દેવી નહીં. બસ ચોખ્ખી રાખવી આપણે સૌની જવાબદારી છે. 7 વાગ્યાના સમયે રવાના થયેલી બસ નડિયાદથી સારંગપુર
યાત્રાધામ સ્પેશિયલ બસ સેવામાં આવેલા તમામ યાત્રિક દર્શનાર્થી મુસાફરોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ બસ સેવા નડિયાદથી સારંગપુર જતી વખતે દરરોજે અન્નપુર ભવાની માતા દર્શન કરાવે છે 15 થી 20 મિનિટ, પરંતુ વરસાદી વાતાવરણ હોવાના કારણે ત્યાં આગળ કોટ પાણી ભરાયેલા છે, જેથી કરી બસ સેવા ડાયવર્ઝન રૂટમાંથી 15 દિવસથી ભરે છે. એટલે અરણેજ માતા દર્શન કરાવવામાં આવશે નહીં તેની નોંધ લેવી. વડતા ગણપતપુરા ધામ આપણે નડિયાદમાં જેમ શ્રેયસનું ડીપ છે તે રીતે ત્યાં પણ છે. ત્યાં 8 ફૂટ પાણી ભરાયા છે, એટલે બસ ડૂબી જાય એટલું પાણી છે, પણ ત્યાં પણ આવતા ખાલી દર્શન કરવામાં આવશે નહીં તેની નોંધ લેવી. અને સારંગપુર ધામ ખાતે 11, 11:15, 11:30 સમય દરમિયાન આપણે પહોંચાડી દેવા માટે અમે કટિબદ્ધ છીએ. પરંતુ રોડ રસ્તામાં એક્સિડન્ટ થાય, પાટક બંધ હોય, ગાય ભેંસ ગાડા બળદા ઘોડા બકરા અને બધું નડે અને બસ લેટ પહોંચવા પામે તેની જવાબદારી અમારા આજના ડ્રાઈવર સાહેબની રહેશે નહીં, પરંતુ 11 થી 11:30 અને 11:30 સમયે પહોંચાડી દેવા માટે અમે કટિબદ્ધતા ધરાવીએ છીએ. 1.5 થી 2 કલાક આપના માટે સારંગપુર ધામ ખાતે બસ રોકાણ કરી દર્શન કરી હરીફરી વિશ્વના બીજા નંબર પર અને ગુજરાતના પહેલા નંબર પરના ભોજનાલયમાં થોડું જમી અને 65-70 ફૂટ હનુમાનજી સેલ્ફીના ફોટા પાડી યાત્રિક દર્શન હરિભક્ત મુસાફર પરત આવવાનું હોય. આ યાત્રા સ્પેશિયલ બસ સેવા સારંગપુરથી નડિયાદ તેના ગંતવ્ય સ્થળથી 1 વાગે રવાના થશે. યાત્રિક દર્શનથી મુસાફર 1:15 મિનિટ બાકી હોય રિઝર્વેશન સાથેના તમામ, તો 1:15 મિનિટ બાકી હોય ત્યારે તે સ્થળ પર આવી જવા તમારે વિનંતી છે. 1 વાગે બસ રવાના થશે, 5:15 તમને નડિયાદ પરત પહોંચાડવામાં આવશે. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બોલો શ્રી કાષ્ટભંજન દેવની જય, કાષ્ટભંજન દેવની જય. જય શ્રી રામ, જય શ્રી રામ. જય જય શ્રી રામ, ભગવાન સ્વામિનારાયણની જય. ચાલો આપણે જીવનમાં સેજ પાછળ જતા રહીશું. સરસ, ચાલો અહીંથી 10 મિનિટ આપણે બે રોકડો ના સોરી ઉપરા જવું છે. ચાલો એક કામ કરો, એકવાર ચોકડી ઉતરો, કારણ કે અમે ફરી જઈએ છીએ, કારણ કે કોઠે પાણી છે, અમે કોટ નહીં જતા એટલે ગણપતપુરા બંધ છે, ગણપતપુરા પાણી છે. તો આપણી ફ્લાઇટ ચાલી રહી છે હમણાં ધોળકાથી બરવાડા રોડ પર. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજુ ખેતરોમાં પાણી ઉતર્યા નથી, હજી 2 થી 3 ફૂટના પાણી અંદરો છે. એટલે હવે આ બસ કોટ અને અરણેજ જવાની નથી, કેમ કે ત્યાં પણ પાણી ભરાયેલા છે. આ જોઈ શકો છો તમે ખેતરોની હાલત. તો આપણે આવી ગયા છે નજીક સારંગપુર ધામ આગળ. હવે 10 મિનિટમાં આપણે પહોંચી જઈશું. સેવા કરો છો ને સેવા ભાઈ, એમની સારંગપુર મંદિરમાં સીઆરટી તરીકે પોસ્ટ છે, પણ દાદાના ધામમાં એટલી બધી સગવડો જે છે એમાં એમનો સહભાગી છે અને બધાને પ્રેમથી ક્યાં વાહન મૂકવું ક્યાં ના મૂકવું બધાને સમજાવવું, ફરજ કરતાં પણ વધારેનું કામ આ લોકો કરે છે. એટલે હું તો ખરેખર ધન્ય છું, આ લોકો મારી ગાડીમાં આવ્યા. નાખી દો અંદર. રેડી? હું નીચે જાઉં તો છું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે દાદાના સાનિધ્યમાં. પેસેન્જરો ઉતરે એટલે આપણે પણ ઉતરીને જઈએ, તમને મસ્ત દર્શન કરાવીએ આગળ. તો આ છે સારંગપુર ધામનું બસ સ્ટેશન. સામે દાદાની મસ્ત મૂર્તિ દેખાય છે, જુઓ, દર્શન કરી લો. અંદરથી પણ કરાવું છું, પણ પહેલાં ચા પી લઈએ આપણે, પછી અંદર પ્રસ્થાન કરીએ.
ચલો હવે આગળ પ્રસ્થાન કરીએ. બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ પણ બહુ મજા આવવાની છે. એના દર્શન હું મસ્ત કરાવવાનો છું તમને. એન્ટ્રી પર આપણે આવી ગયા છે. આજે આપણી મોટી દાદાની મૂર્તિ છે. એની બાજુમાં વ્હાઇટ હાઉસ છે. ચલો નજીકથી બી દર્શન કરાવું તમને. અમારા સંદીપભાઈ બારોટ અને હાર્દિકભાઈ ભટ્ટ આગળ સાનિધ્યમાં ચાલી રહ્યા છે. દેવ પટેલ. તો આ છે આપણા ગુજરાતની દાદાની સૌથી ઊંચી મૂર્તિ. દાદા તમારા સાનિધ્યમાં આવી ગયા છે. જેટલા જણ તમને જોતા હોય, દર્શન કરતા હોય, એમની સૌની મનોકામના પૂરી કરજો. સૌના દુઃખ દૂર કરજો. જે લોકો નથી આવી શકતા એમની પણ મનોકામના તમે જલ્દી પૂરી કરજો. જય સ્વામિનારાયણ ભાઈ. જય કષ્ટભંજન દેવ. જબરદસ્ત ભીડ છે આજે તો સન્ડેના લીધે. ઓહો હો, છેક 12 સુધી ભીડ છે. ચલો ભાઈ, પહેલાં સ્ટાર્ટિંગમાં જ એક ફોલોઅર્સ મળી ગયા છે. ક્યાં ના તમે? આણંદ. હા તો ચાલો. ફાઇનલી એન્ટ્રી મળી ગઈ છે. ચલો જલ્દી તમને દાદાનો મસ્ત દર્શન કરાવું. સદા સૌની મનોકામના પૂરી કરજો. જલ્દીથી દર્શન કરી લો. બહુ ઊભા નહીં રહેવા દે અહીંયા. વાહ વાહ, થેન્ક યુ. સ્પેશિયલી સંદીપભાઈ જોરદાર દર્શન થયા દાદાના. ચલો ફાઇનલી જઈએ આપણે સ્વામિનારાયણ મંદિર. ત્યાંના પણ અંદરના તમને દર્શન કરાવીએ. મિત્રો આ છે આપણું ગુજરાતનું ફર્સ્ટ નંબરનું મોટું ભોજનાલય, જ્યાં એક જ વખતમાં 4 થી 5 હજાર લોકો આરામથી જમી લે છે. આ છે દાદાના મંદિરનો બહારનો નજારો. અહીંયા 365 દિવસ આવી ભીડ હોય છે. એ હાલો દાદાની જય હો. તો હવે પ્રસ્થાન કરીએ BFBS મંદિર તરફ સંદીપભાઈ અને હાર્દિકભાઈ જોડે. હવે ત્યાં અલ્પાહાર કરીશું. થોડી પેટ પૂજા પણ કરી લઈએ અને અંદરનો નજારો પણ તમને મસ્ત બતાવીએ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કરાવીએ. પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન કરાવીએ તમને. ઓહો હો હો, અદ્ભુત નજારો છે મંદિરનો. સુપર. ત્યાં દિલ ગાર્ડન જોઈ ગયું. ખૂબસૂરત નજારાની જોડે જોડે ચલો તમને અંદર સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરાવી દઉં. દેવડા આ બાજુ જવાનું છે આપણે. હવે આવી ગયા આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે. મિત્રો તમે પણ નજીકથી દર્શન કરી લો. જે ના આવી શકતા હોય એમને પણ દાદા મનોકામના પૂરી કરે.
શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. ચલો હવે થોડો અલ્પાહાર થઈ જાય, પેટ પૂજા કરી લઈએ. બારોટ તૈયાર. તો ભાઈ ફોલોવર્સ મળી ગયા છે અહીંયા બી. ક્યાં ના છે તમે? બરવાડના. ભાઈ આ એક બીજા ફોલોવર મળ્યા છે. શું નામ આપણું? આકાશ ગોહિલ. આકાશ ગોયલ. ક્યાં ના આપણે? અમદાવાદ. અમદાવાદના છે ભાઈ. બીજા એક ફેન ફોલોઈંગ મળી ગયો છે. મળતા રહીશું. યા શ્યોર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા આરતી ચાલુ થવાનો સમય થઈ ગયો છે. આશા કરું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે, તમને સારી રીતે દર્શન પણ કરાયા છે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલને. બસ દાદા દર વખતે આવા સારા દર્શન આપતા રહેજો. चलो चलो भाई ये भी ब्लॉग देखते हैं, इनको भी ब्लॉग में ले लेते हैं. कहाँ से आप? यहाँ बड़ौदा से. बड़ौदा से. रेगुलर आपका ब्लॉग देखते हैं. मजा आता है ना? हाँ, बहुत बढ़िया. थैंक यू. ઘણા બધા ફોલોવર્સ મળી ગયા છે તો. હા નડિયાદના જ છે. जॉन्टी भाई હા इसने बोला नडियाद के तेरे कहाँ रहते हैं नडियाद में? सलून. सलून गांव में. सलून ना मैं वीडियो સરસ સરસ. ચલો ફાઇનલ દેવ પટેલ અને જોન્ટી કુંડાની આવી ગયા છે. દાદાના મસ્ત દર્શને પહોંચી ગયા છે. લો તમને પણ જોરદાર દાદા સૌની મનોકામના પૂરી કરજો, બધાના દુઃખ દૂર કરજો. સદા સૌ હસતા રહે એવી અમારી પ્રાર્થના અને દાદાના આશીર્વાદ. દાદા સૌનું ભલું કરજો. યસ સર. ચલો ભાઈ આ બીજા સબસ્ક્રાઈબર મળ્યા. દાદા અમારી સિરિયલ જોવો છે ને? ગમે છે ને? ક્યાં ના તમે દાદા? મોડાસા પુસરીના. સરસ સરસ. ગમે છે ને વિડીયો? हाँ गमो छे. વાંધો નહીં. જય માતાજી. જય દાદાજી. ચલો તો ભાઈ રિટર્નનો ટાઈમ થઈ ગયો છે. હવે બસમાં બેસીશું નડિયાદ જવા માટે. દાદા મસ્ત દર્શન આપ્યા છે આજે. જોરદાર મજા આવી ગઈ. ફાઇનલી હવે રિટર્ન જવા માટે બસમાં બિરાજમાન થઈ ગયા છે. ડ્રાઈવર સાહેબ જઈશું નડિયાદ હવે. હવે નડિયાદ. બોલો શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય. ભાઈ બધાએ દર્શન બસ કર્યા છે? બોલજો. મજા પડી ગઈ ને? આ બધા સંદીપભાઈ ના આશીર્વાદ છે. ચલો ડ્રાઈવર સાહેબ હવે આપણે લઈશું સીધા નડિયાદ. આપણે જય મહારાજ. આપણે પહેલા પેડા લઈશું પછી જય મહારાજ. પછી જય મહારાજ. દાદા જોડેથી મહારાજ જોડે. મિત્રો આ છે સૂર્યદેવ મંદિર અને શનિદેવ મંદિર. અહીંયા પણ હનુમાનજીની સાક્ષાત મૂર્તિ બિરાજમાન છે. હમણાં અહીંયા ઝાડ વધારે છે આગળ, તો મૂર્તિ દેખાતી નથી. કે તમે અહીં ફરવા આવો તો અચૂક જજો, બહુ મજા આવશે અહીં પણ તમને. અને હજુ આગળ કુંડળધામ છે, સ્વામિનારાયણ કુંડળધામ, એ પણ તમને બતાવું. આ રહી દાદાની મૂર્તિ. જય બજરંગબલી. તો આવી ગયું છે સ્વામિનારાયણ કુંડળધામ. મિત્રો જો ફેમિલી જોડે આવો તો અહીંયા પણ ફરવાલાયક ઘણું બધું છે. અંદર સારી સારી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાઓ છે, છોકરાઓ માટે ગાર્ડન છે અને ફરવાલાયક ઘણી બધી વસ્તુ છે અંદર. જોવાલાયક પણ ઘણું બધું છે, સીન સિનેરી બી બહુ છે.
આ પણ સારંગપુરની એકદમ નજીક આવેલું છે. તો ચલો હવે મિત્રો રજા લઈએ, દાદાના દર્શનાર્થે ફરી આવીશું અને ચોક્કસ ફરીથી મુલાકાત લઈશું ને તમને પણ મુલાકાત કરાવીશું. જો બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા નવા સારા બ્લોગ તમારા માટે કાયમ લાવતા રહીશું. તો હાલ પૂરતું શ્રી કષ્ટભંજન દેવ કી જય. આપણે કોટ ફરી કઈ તારીખથી જવાનું? ચાલુ થશે એટલે હું જણાવીશ. ભાઈ બધા જય મહારાજ બોલતા જાઓ. મજા આવી ગઈ. હા, સંદીપભાઈને બોલો, એમણે તમને જલસા કરાયા છે. જય મહારાજ બોલવાના પૈસા નથી. થેન્ક યુ વેરી મચ. મજા આવી ગઈ. પછી ખવડાવીશ. જય મહારાજ. જય મહારાજ, જય મહારાજ. ચાલ તુજી પાસે. થેન્ક યુ ભાઈ. મોજ પાડી દીધી સંદીપભાઈ, આજે તો જબરદસ્ત લાઈવ દર્શન કરાયા છે. થેન્ક યુ સંદીપભાઈ. મીટ અગેન. નેક્સ્ટ ટાઈમ જલ્દી આખો ગ્રુપ લઈને આવીશ. જય મહારાજ.